समाचार गांधीनगरથી કે જ્યાં બિરસા મુંડા ભવન ખાતે એબીવીપીના હલ્લાબોલના દ્રશ્યો સામે આવ્યા। આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના મુદ્દે આ કોઈ વિરોધ છે। આદિવાસી જનજાતિ માટે વધારેલી ફી રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે। 1000થી વધુ વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો। 25000 નો ફી વધારો કર્યો હતો, જેને રદ કરવાની માંગણી છે। મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી છે તેવું એબીવીપીએ કહ્યું। એબીવીપી અનુસાર સરકાર નિર્ણય અંગે ફરી વિચારણા કરે। સરકારે જાહેર કરેલા પરિપત્રથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યું છે। સરકારે જે પરિપત્ર જાહેર કરેલો છે એમાં સરકારે વિદ્યાર્થીઓને જે 24-25માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે એ વિદ્યાર્થીઓને એડમિશન એ લોકો ભણી જ નહીં શકે એ રીતેનો પરિપત્ર છે। વિદ્યાર્થીઓ પોતાનો કેરિયર બરબાદ કરી નાખે,